ચમચો મજામાં બધો તો આજે આપણો જોરદાર મલાઈદાર એવો ગાજરનો સૂપ બનાવવાનો છે. તો લહડો રેસીપી શરૂ કરી દઈએ. તો એના માટે મેં 2 મીડિયમ સાઇઝનો ગાજર સમારીને સાઈડમાં રાખી લીધો છે. હવે એક પેનમાં થોડી મલાઈ લઈ લીધી છે. મલાઈ તાજી તાજી જ લેવાની, વાસી નહીં લેવાની, નકર ગંધ મારશે ને પછી કહેશો આ બુન તો જેવી રેસીપી બતાવીને જો. લહડો તાણ મલાઈ ગરમ થઈ જાય એટલે એમાં અડધી સમારેલી ડુંગળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને પત્તી ચોકડી લસણની નાખી દીધી છે. એ બધું શેકાઈ જાય એટલે ગાજર નાખીને ઉપર થોડું મીઠું નાખીને બધું 10 મિનિટ સુધી ઢોકીને ચડવા દેવાનું છે. 10 મિનિટ પછી આપણો ગાજર કમ્પ્લીટ ચડી ગયો હશે. હવે એને ઠંડુ થવા દેવાનું છે. તો ઠંડુ થઈ જાય એટલે મિક્સરની જારમાં નાખીને એને ક્રશ કરી લેવાનું છે. તો ક્રશ થઈ જાય એટલે એને આપણે જેમાં સૂપ બનાવવું હોય સીધું એ કઢાઈ કે લોયું જે લેવું હોય એમાં લઈને જ આવી રીતે ગરી લેવાનું. આમાં ગરીને પેલા નોખીએ ને એવું બધું નહીં કરવાનું. ડાયરેક્ટ જેમાં સૂપ બનાવવું હોય એમાં જ ગરી લેવાનું. થોડું થોડું પાણી રેડતું જવાનું અને ગરતું જવાનું. મેં અહીંયા બધું થઈને 1.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે. તમારે સૂપ થોડું જાડું પાતળું રાખવું હોય તો પાણી વધારું શું કરી શકો છો. તમને બધાને થતું તો હશે કે બુન આવી તો મને બધાને ખબર પડે છે, પણ હું કરું, મારે તો રેસીપી બતાવવાની છે એટલે બધું કહેવું તો પડે જ. હેડો તાણ હવે વાતો કર્યા વગર હેડિયા આગળ. તો એ બધું ગરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તો ગેસ ચાલુ કરીને થોડી વાર ઉકળવા દેવાનું અને ઉકળી જાય એટલે અંદર મરીનો પાવડર, મીઠું અને અડધા જેટલું લેબુ નીચોઈને ફરીથી થોડું ઉકળવા દેવાનું છે. એટલે આગળ પાછળનું થઈને બધું 8 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. તો હેડો તાણ 8 થી 10 મિનિટ જેટલું ઉકળી ગયું છે અને આપણો મસ્ત મજાનો મલાઈદાર સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસ કરી દેવાનું બંધ અને સૂપ કરી દેવાનું સર્વ. તો હેડો સૂપે સર્વ થઈ ગયું છે. તો હેડો તાણ બધા આજે બજારમાં જઈને ગાજર લઈને સૂપ બનાવીને પીને મને કમેન્ટમાં કહેજો કે તમને સૂપ કેવું લાગ્યું. ગમે હોય તો હા અને ના ગમે હોય તો નાય કહેજો. જરૂરી નહીં કે બધાને ગમે. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.